हरे अमेर बहारी रे અરે રબારી હું કહું એ મને લઈ આપજો. અરે તમારા પાછું શું જોઈએ છે? હે મને લઈ આલો કાઢવાની ઓરમુર ભાઈ तारा में तो तब देखो आखिर में तो रुपया लेने को रखते थे तो अरे
બોલો શું લાયા છે? કડલો કડલો બેલો જે જોઈએ એ બધું જ છે. આ મારા બાળકને બતાવો. આ જો બતાવો તો ખરા. આ જો એ મને લઈ આપો ને. હા થોડો ચાલ લીધો એને મજૂરી લઈ આપી. હાલો પૈસા આપી દો. કેટલા છે? 50,000 રૂપિયા. હા તે બે ના 50,000 રૂપિયા. ના એક ના તોલાનો ભાવ કેટલો? તોલાનું ખબર નહીં પણ 50,000 રૂપિયા. આ ભાવ ની ખબર નહીં તોલાની 50,000 રૂપિયા નહીં. 50,000 રૂપિયા ઘરમાં ક્યાં જગ્યાએ મોકલ્યો. 50,000 રૂપિયા એક આલી આવ્યો. હજી મોટી મોટી ભાવ શીખવાડે થોડું. ના થાય માર ખાઈ લેવાનું તો. માર ખાવા તો એમ ધવળે ઉપર ના ચાલે. 50,000 રૂપિયા લેખાય. 2 લાખ રૂપિયા. હા બોલો શું કરવાનું? 1 લાખ રૂપિયા. તે આવજો. હું તો લાખ રૂપિયા લઈ ગયો નીકળી હું એ બધું મને હું લઈને નીકળ્યા હતા. હજી લાખ રૂપિયા તો ઘેર પડ્યા રસ્તામાં પડ્યા. તો તમે ખાલી આયા. 2 રૂપિયા લઈને આવ્યો તો એને તો ઘેર વળ જઈએ હતા. પોસ એટલે 10 રૂપિયા ભાવ થયો બસ. બાકીના બધી વાપરીને આવ્યું. આલો કાલો ફાયદો કરીએ ને બાકી તો હાલ હવે કહો વાયદો કરજો. બાજરીનો કરાય સીધા બાજરી ગવાનો ના કરાય. બાજરીનો કરજો. મોની બાજરીના ભાઈ ના ના ગણ નયા કોઈ કરશે કોઈ તો બે કોઈ સમાજ લીધે જુઓ તો. ના ના હું અત્યારે પૈસા જોઈએ. લેવા જ પડી જાય. આ શેર લા લે. ના ના બસ કરજો. 1 લાખ રૂપિયા જોઈએ. લાવ એક નોટ 20,000 ની છે. મારા 500 પછી ન છાપવા. અમારે કામ પડે. આ જોઈ લે એક નોટ 20,000. હવે બોલે લાવીએ. મારા 5 નોટ પોચ બજાર દે. લાખ રૂપિયા થઈ ગયા ને. લાવ અરે લે હાલતા તો. રોમડો બીજે ખાલી મળજો. ના ના રોમ જતા જ રહેજો. હા બીજી વખત મળતા જ નહીં હોય. રોમડો તો ના 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 રોમ નહીં કેવું લાખ રૂપિયા લઈ ગયા નહીં મેં પાછું રોમ લઈ જાઉં. બે એટલે ડબલ જતા મારતું. હું એને છોડી દો. જતો રહ્યો ને બીજો 50,000 નો ખર્ચો કરાવો. એ હડાવો એ હાલો અરે હોય બહારી ચાલી ક્યાંથી થાકી જવાય. થાક મને નહીં લાગતો હોય. તમને તો ના લાગે ને. આ કેટલું બધું પહેરી. અરે ગણિત કીધું તું પહેરવાનું. પહેરવાનો શોખ ના હોય. અરે માટે શું કરવું? પાયા કરીએ કઈ જો. અરે ઊભું થવાય કે નહીં? નાના બારી મારા બુદ્ધિ નહીં થવાય. કોઈ તારો સગો બગો એમને બોલા. અરે આવા વાતરામાં મારા લોકોને ક્યાંથી બોલાવે? બોલાવો તો બોલાય તો બીજું આ બેઠ. હવે આવા રમતમાં હું કને યાદ કરું? નક્કી આટલામાં તો ગાયો ચાલતું હશે અને મારો હાથ સોગળ છે તો જરૂર આવશે. તો હું મારા રૂપાભાઈને યાદ કરું. હે આ જીવન વગરે પરિણામે ઓ વીરા રૂપારે હું તો સાદ સુવનાલાની ઓ વીરા રતનારે
મારા રત્નપંજે રામ રામ. અરે રૂપાભાઈ મારા પણ રામ 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 રામ. અરે ભાઈ રૂપાભાઈ કેમ મિલાવી છો? વલ્લભમાં રહેતો. અરે વલ્લા પર કેમ કર્યા હતા? મારી ઘોડી ગાય ખોવાઈ ગઈ એ માટે. અરે ગાય તો કોઈ વલ્લા પર ખોવાઈ ગઈ હતી. એક આજના દી વલ્લા છે. જોવા માટે સર્યા હતા હે? હા. આજે જોતા જોતા પડી કેમ ગયા? દારૂ ભાગી કુલ કરો. પાકડા રમ્યા સર્યા હતા. મન થોડી ખબર જ કાઢી લે. ખબર હોત તો સર તો જો લેવા. આ પણ જવું પડે. એવું કરવું પડે? જવું પડે નક્કી? નક્કી. લાવો તો હું જોઈ લેવું. તે હોતા કાઢી થોડા વધે. જોવા તો જાઓ. કૂતરી કૂતરી ગયો તો બે હાથ દેવો. આબુ હું કે આબુ? આબુ ડાબુ કહેવાય ને. એટલે માર આબુ હતું એ. હવે બધા કાઢી લે રહો લેખતી બી ખરું કેવું. જોવા તો દેવો. ઓહો કાળા ને ધોળા પટ્ટા પડી ગયા હોય તો. એટલે જ કેવું રવા દે દવાખાને જઈએ હેડન. બ્રો જોઈ લેવા દેવો. અરે બાપરે ભાઈ નાખી દે મને. અરે હું પાછો હેડો બાકી છું. અરે મારા રત્નબેન રામ રામ. જોયું ને? રામ 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 રામ. અરે આ કામ મેં 2 દિવસ શું કરવાનું છે? અરે રૂપાભાઈ તમે હું યાર તમારી ભાભી હે બે થોડી હે? અરે મારા ભાભી છે મને શું ખબર મારા ભાભી છે. તા તો મને તો છો જોઈ કે ને બે હું ગાયો જ દેખોઈ. એટલે કામ મેં અભ્યાસ છે મને એવું લાગે કાઢી મેં અભ્યાસ છે. તો કારો કપડો પહેરે અહીં બે એની ખાલ નથી લગાઈ. ભાભી કેમ બેસી ગઈ અને આટલું બધું કેમ પહેરે? આટલું બધું પહેર્યું જો કે તેમ પહેર્યું લાગે વજન ના લેવો ને. એવું હાલો તારે ઉભો કરો. ગાલો પેલી પાછી ઠૂલો ઉભો થાય. હું આ વાત ની કરું. લે હો લ્યો થઈ ગયો ને? આમ સાઈડમાં ઉભો થો. હીરા વીરા તાપમાં બધું તાપ નહીં લાગ્યો? એ બૈરે ના મોની જીવો ભાઈ બૈરે ના મોની બોલો ને રત્ના ભાઈ. અરે તમે ગીગાને જોઈ મેલી ના આવ્યો? હા ગીગલો નવા તરફ મૂકીને આવ્યો છું. અરે આપણો ગીગો આવતો એવું લાગે. અરે ના હોય આપણો ગીગલો આવતો છે અહીં. અરે મને સંભળાય છે એ. મને નથી સંભળાતા નથી સંભળાય. અરે મને સંભળાયું કે આ ગીગો જ છે. અરે ના હોય આપણો ગીગો. અરે ગાતો ગાતો આવે શું ના હોય? હા એ બૈરી ના મોને જીવો બૈરી ના મોને
ભાઈ રત્ના બોલો તમારી વાત સાચી, આપણો દીકરો જ છે. મેં તમને શું કહ્યું હતું કે આપણો ગીગો આવે છે? એમને તો હું ગાય જરા મૂકીને હતા, ક્યાં નીકળ્યો છે? અમે તો બે હોય જાઓ તો ગાયો કોણ સારા? મને શું ખબર. આ બેટા દીકરા પૂછો હા કાકા તું જોઈ નીકળ્યો છે? હું તો બાર બહેરી દેવા ને અલે એવું તો બૈરી જરા જવાતું અત્યારે. હું તો બાર બહેરી દેવો ને કાકા અરે ના જવા દે. હું તો બાર બહેરી દેવા કે ના જોઈ પણ મારા અરે ભાઈ રત્ના બોલો આજ કે હું મારું બૈરી દેવા જેટલું નાસ્તો હોય હિંમત વાપરો નાસ્તો નહીં મળતું નહીં નાસ્તો હોય બૈરી દેવા નાસ્તો દાળ खुशी कितनी खुशी इतनी खुशी થઈ ગઈ है બોલો પણ બેટા આપણો વાંગલો અત્યારે ના હોય. કાંચા નો હોય કાકા આપણે તો દિવાળીએ હોય. અત્યારે તો લગન સીઝન ચોથું અંગ હોય યાર સમજાવો કદી સમજાવો કીધું તો ખરું. અરે તું મોટા હો કાકો હો સમજાવો એની કદી સમજાવો કીધું ખરું બેટા આપણે અત્યારે વાંગલા ના હોય. ભાઈ અમે તારે કોઈ કેવું હા હું કેવું એ કાકા પસ્તામાં બહેરી ચાક દેવા જોડે મારા સોમાં આપસ પણ રાત પડી જવા દે પેલા પછી જાઉં અત્યારે તો ગરમી હે અત્યારે નાલ માર લેવા દે હું તો બોલી તમે ના દો છો અને કોક સમજાવો યાર નહીં હું સમજાવો ઉધારી એને મોકલો ઘેર જઈએ આપણે અરે મોકલો તમે બેટા પાસે હતા ને મેં જઈએ. હારું કાકા તો આવે ના આવે એની કોઈ ગેરંટી નહીં હો એની કોઈ ગેરંટી નહીં યાર લે પછી આયા પછી ઘેર આયા પછી રીહાતું નહીં કે તમે લાયા નહીં માર બહેરી ની આવી તો મને જેની બી આ મળવા છે હારા થાય મોબાઈલ લેતા હતા. હેર બાબે હેર એ પાસાવારી ન ઘેર ગયા દીવો રે પાસાવારી ન ઓનલો તેરવા હાલ્યા તું રે ઓનલો તેરવા હાલ્યા એ ઓનલો તેરવા હાલ્યા તન દે ઓનલો તેરવા હાલ્યા ઓનલો તેરવા હાલ્યા તું ભાઈ ઓનલો તેરવા હાલ્યા એ ઓનલો તેરવા હાલ્યા તન દે ઓનલો તેરવા હાલો હાલો રતનભાઈ પાછા વળી જાઓ. શું થયું રૂપાભાઈ? અરે સામે કાન ઉભા છે, તમને ખબર છે? હા મને ખબર નથી. અરે સામે અજમેર રાજા ઉભા છે. આ તો એમાં શું થાય? અરે વાલના કરવા ના જવાય. કેમ ના જવાય? તમને ખબર નથી, અજમેર રાજા પેટના વાંજિયા છે. આ તો એમાં શું છે? અરે આપણે દીકરાની વાલના દેવા જોઈએ તો દીકરો પેટનો વાંજ્યો નહીં. એવું છે? હા વાલના દેવા ના જાય. હાલો હાલો પાછા વળી જાઓ. હાલો. અરે પ્રધાનજી કહો મહારાજા. અરે કહો સારા સારા કપડા પહેરીને ક્યાં જાય છે અને આપણને જોઈને કેમ પાછા વળી ગયા તેની હાલને હાલ તપાસ કરો. અરે રાયકાભાઈ બોલો. નવા નવા કપડા પહેરી ક્યાં નીકળે છે ને મારા રાજા દેખીને કેમ પાછા વળી ગયા? અરે પ્રધાનજી અમે અમારો સામાન ઘરે ભૂલી ગયા છીએ, લેવા ગઈએ. ભલે ભલે. અરે મહારાજા બોલો પ્રધાનજી. એઓનો સામાન ઘરે ભૂલી ગયા છે. અરે પ્રધાનજી કહો. રાયકાઓને કહો કે સાચું બોલી. ભલે. અરે રાયકાભાઈ સાચું બોલો. અરે પ્રધાનજી કહો. સાચું બોલશું તો તમારા મહારાજાને ખોટું તો નહીં લાગે ને? ઉભા રહો, મારા મહારાજાને પૂછું. અરે
મહારાજા બોલો પ્રધાનજી. રાયકાભાઈ નું કેવું એમ છે કે સાચું બોલશું તો તમારા બધાને ખોટું તો નહીં લાગે ને? અરે પ્રધાનજી, કહો. તેમને કહો કે મહારાજાને ખોટું તો નહીં લાગે. ભલે ભલે. અરે રાયકાભાઈ, સાચું બોલશો તો મારા મહારાજાને ખોટું તો નહીં લાગે ને? અરે પ્રધાનજી, કહો. ગાયને કહીએ કે કથીને કહીએ? કથીને કહેશું તો આપણે બંને સંબંધ કાંઈને કહેશું તો આ સક્રિય સભા પર છે, મને કાંઈને કહો ને. પેટી પઠાણ ઘેર ભૂલ્યા પ્રધાનજી, પેટી પઠાણ ઘેર અરે મહારાજા, બોલો પ્રધાનજી. એમની પાસે પૂરેપૂર સામાન છે છતાં પણ ખોટું બોલી રહ્યો છે. અરે પ્રધાનજી, કહો મહારાજા. રાયકાઓને કહો કે સાચું બોલશો તો સારા ઇનામ મળશે, નહીંતર કાળી કોઠરીમાં પોડી દેવામાં આવશે. અરે રાયકાભાઈ, સાચું બોલશો તો સારા ઇનામ મળશે ને ખોટું બોલશો તો કાળી કોઠરીમાં પૂરવામાં આવશે. તે માટે સાચું કહો. અરે પ્રધાનજી, કહો. તમારા મહારાજા પેટના વાજ્યા છે તે માટે અમે પાછા વળી ગયા. ભલે. અરે મહારાજા, બોલો પ્રધાનજી. રાયકાભાઈ કહેવું છે કે તમારા મહારાજા પેટના વાજ્યા છે. અરે પ્રધાનજી, કહો. રાયકાઓને કહો કે મહારાજાને તો ત્રણ દીકરીઓ છે, લાસા લક્ષ્મી સગુણા, તે છતાં કેમ વાજ્યા કહો છો? ભલે ભલે. અરે રાયકાભાઈ, બોલો. અમારા મહારાજાને ત્રણ દીકરી છે, લાસા લક્ષ્મી અને સગુણા, છતાં શા માટે વાજ્યા અરે કહો છો? પ્રધાનજી, કહો. દીકરી તો આજે છે ને કાલે નથી. ભલે અને અમારા જેવો ગાદીનો માણસ નારતું નથી ને. ભલે ભલે. અરે મહારાજા, બોલો પ્રધાનજી. દીકરીને પારકાકાની થાપણ છે પણ અમારા જો કોઈ ગાદીનો વારસ તો નથી ને. અરે પ્રધાનજી, કહો. રાયકાઓની વાત સાચી છે, તેમને સારા ઇનામ આપો અને કાલ સવારે સારા સુકન જોઈને વાનલા તેરવા જાય. ભલે ભલે. અરે લ્યો રાયકાવા તમારા ઇનામ, અને કાલ સવારે દિન ઉગે એટલે વહેલા નીકળી જાજો દેરવા. ભલે ભલે ભલે. પાસાવાળી નગેર ગોળ રતન બહે, પાસાવાળી નગેર ગોળ. અરે પ્રધાનજી, કહો મહારાજા. ચાલો હવે રાત દરબારમાં પાછા જઈએ. ભલે ભલે. આજે રજને કર કનવંતે જાને આજે. અરે પ્રધાનજી, કહો મહારાજા. દેવદાસીને બોલાવો. આજે પરતન બોલાવે દેવદાસી તમને શા માટે બોલાવ્યા? ખરે દેવી, તમને અમારા મહારાજા બોલાવે છે. મહારાજાને મારા પ્રણામ છે.
બોલતા કેમ નથી? બોલો ને મારા રાજન, બોલો, એક વાર બોલો. જરૂર આજે નગરની પ્રજાએ મારા મહારાજાની પ્રદક્ષિણા દરમિયાન નગરીના લોકોએ મારા મહારાજાને ખોટા ભજનો કહ્યા છે. આજે રે સ્વામીના માટે તેનું અર્પણ કરીને જ જજો. ભલે દેવી. અરે પ્રધાનજી, કહો મહારાજા. આપણા નગરમાં ખુશી મહારાજ રહે છે, તેમને હાલ ને હાલ બોલાવો. ભલે. હિયા જે પરદન બોલાવે જોશી રાજાના બોલાયા
કહો પ્રધાનજી અમને શા માટે બોલાવે? અરે જોશી મહારાજ તમને મારા મહારાજા બોલાવે છે. કહો મહારાજા અમને શા માટે બોલાવે? અરે જોશી મહારાજ તમને યાદ કરવાનું કારણ એક જ છે કે અમારી દીકરી સગુણા ઉંમરલાયક થઈ ગઈ છે તો તેમનું માગું એની જવાનું છે તે માટે તમને બોલાવે છે. ભલે મહારાજા. અરે જોશી મહારાજ દેશ જાજો પરદેશ જાજો પણ દીકરી સગુણાનું માગું નક્કી કરીને જાવજો. જેવી તમારી આજ્ઞા મહારાજા. અરે પ્રધાનજી કહો મહારાજા. પ્રધાનજીને 500 ના મહોર અને લીધેલું સફળ આપો. ભલે ભલે. અરે દેવજી બોલો પ્રધાનજી. 500 ના મહોર અને લીલેલું શ્રીફળ આપો. જેવી તમારી આજ્ઞા. અને લીલું શ્રીફળ તમે દેશ જાજો પરદેશ જાજો પણ અમારી સગુણા દીકરીનું સગપણ નક્કી કરીને જ આવજો. ભલે હે આજ કોકરણ ગાડતી રે જોશી ચાલી રે જોશી